નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. જે ગુજરાત સરકાર વૃક્ષોનું નિકંદન વાળે છે એ વિષય પર દિલીપ પટેલ અને મનીષ વૈદ્યની જે ચર્ચા થઈ એનો એક ભાગ તમને બતાવું. આજ હવે આજની સરકારને એવું લાગ્યું કે આપણે જે વિકાસનો એજન્ડા લઈને બેઠા છીએ એમાં સૌથી વધારે જો ટાર્ગેટ બનતું હોય, જો સૌથી વધારે લક્ષ્યાંક ગ્રુપ હોય તો કુદરતી ઘણી બધી સંપત્તિ છે. એમાં પર્વતો છે, નદીઓ છે, તળાવો છે અને વૃક્ષો પણ છે. તો વૃક્ષો માટે આ 2015ની અંદર 86 પ્રકારની પ્રજાતિના વૃક્ષોને વગર મંજૂરી વગર કાપવાની છૂટ આપી, જે અત્યંત જોખમી કહેવાય. કારણ કે એમાં ઘણા બધા અગત્યના વૃક્ષો નો સમાવેશ કરેલો. હવે જો આ વૃક્ષોને આપણે નહીં બચાવીએ તો કોણ બચાવશે? કારણ કે સરકાર તો પોતે લાંબુ વિચારતી જ નથી કે આને બચાવવું જોઈએ. એટલા માટે અમે લોકો એક મુહિમ છેડી છે કે આ નોટિફિકેશનને રદ કરી જાય. મોટા ભાગની સ્પીસીસ આની અંદર સમાવેશ થઈ જશે, જે સ્થાનિક પ્રજાતિઓ છે. હવે આને નહીં બચાવીએ તો પછી એની બાયોડાયવર્સિટી ઉપર અસર થશે અને જે જૈવિક વિવિધતા છે એનો તો આપણે ખ્યાલ જ નથી કરતા. જી બરાબર છે, હા, વાત સાચી છે કે એના કારણે અસર થશે. તો આ જે 2015માં પરિપત્ર બહાર પાડીને જે નિર્ણય કર્યો સરકારે 2015માં, એટલે આનંદીબેન પટેલની સરકાર હતી અને એ વખતે નિર્ણય કર્યો, તો શું એનું સરકારનું શું કારણ હતું કે સરકાર શા માટે આવો નિર્ણય લેવો પડ્યો કે જેથી કરીને જે આપણી જે ખરેખર જે ગુજરાતની પ્રજાતિઓ છે મોટાભાગની એવી જ છે, એમાં તો શા માટે નિર્ણય લેવો પડ્યો છે? એનો કોઈ અંદાજ સરકારે એ વખતે જાહેર કર્યો હતો અને શું કારણ છે એનું? હા, બહુ સરસ સવાલ તમે કર્યો કે જે સરકારનો મુખ્ય એજન્ડા વિકાસનો હોય, અને મેં પહેલા જ કીધું કે વિકાસની અંદર એમાં પણ જો લક્ષ્યાંક ગ્રુપ એનું કુદરતી સંપત્તિને બચાવવાનું ના હોય તો પછી એનું આ જ કારણ છે કે ભાઈ એ નોટિફિકેશન કરવું પડ્યું. અત્યારે જેટલા ફ્લાયઓવર થઈ રહ્યા છે, જેટલું ડેવલપમેન્ટ આપણે બિલ્ડિંગો બાંધી રહ્યા છીએ, ઉદ્યોગો આવી રહ્યા છે, પછી જુદા જુદા જે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, અને જેટલી આપણે માણસ માટેની જેટલી સગવડતા આપણે કરીએ છીએ એનો સૌથી મોટો ટાર્ગેટ વૃક્ષો છે. વાત તમારી સાચી. એમાં એક તમને કહું કે મેટ્રો બની તો અમદાવાદમાં જે મેટ્રો રેલ બની તો એમાં 1200 વૃક્ષો તો પહેલા જ વર્ષે કાપી કાઢવામાં આવ્યા, પછી ધીમે ધીમે એની બધા અલગ અલગ પ્રકારના કાપવામાં આવ્યા. એટલે તમારી વાત સાચી છે કે જ્યાં વૃક્ષો રસ્તા પર હોય, વિકાસના કામો કરવા સરકાર માંગતી હોય ત્યાં કાપી નાખે છે, અને ઉદ્યોગો તો મોટા પ્રમાણમાં એનું કત્લે આમ કરી રહી છે. તો સ્વાભાવિક છે કે બની શકે કે સરકાર પોતે કંઈ પ્રોજેક્ટ કરવા માંગતી હોય અને એ પ્રોજેક્ટમાં અડચણરૂપ ન થાય એટલે વિકાસની કોઈ મંજૂરી ન મળે, પરંતુ એના કારણે લોકો આડેધડ વૃક્ષો કાપવા લાગ્યા છે ખરા? હા, કાપે છે ને. હવે વૃક્ષો કાપવું એની માટેની અમે ઘણી બધી સમસ્યાઓની વાત કરી. હું તમને એક્ઝામ્પલ આપું કે હું એક સાબરમતીમાં રહું છું અને મારી જોડે પહેલા પણ થઈ ગયેલો છે કિસ્સો કે ઘાટલોડિયામાં એક જણ વૃક્ષ કાપતા હતા. હવે એમણે મને ત્યાંના એક જાગૃત નાગરિકે ફોન કર્યો કે મનીષભાઈ, આ વૃક્ષને કઈ રીતે બચાવવું? મેં તરત જ મ્યુનિસિપાલિટીને જે ઓથોરિટી હતી એમને ફોન કર્યો, પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરને. હવે ઘણીવાર પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર ઈચ્છતા હોય કે આ વૃક્ષ બચે, ઈચ્છે કે નહીં ઈચ્છે એની બહુ ખબર નથી, પણ ઈચ્છતા હોય તો તેમ છતાં પણ એમને આવતા વાર લાગે, કાં તો કોઈ હુકમ એવી રીતે લેખિત ના કરી શકે. આવતા તો એ વૃક્ષ નીચે પડી જાય. એટલે આનું કોઈ સમાધાન એવું કોઈ નીકળતું નહોતું. એટલે અમે લોકો પ્રપોઝ કર્યો ઓથોરિટીને. કયા સમયની વાત કરી રહ્યા છો? આ હું વાત કરું છું લગભગ 5 વર્ષ પહેલાની, કોરોના કાળની આસપાસ હતો. બરાબર. પણ એનો એક જ ઉકેલ અમને લોકોને લાગ્યો કે એની હેવી પનિશમેન્ટ અને પેનલ્ટી કરવી જોઈએ. કારણ કે વૃક્ષ આજે કોઈ પણ માણસ કાપશે એ તરત જ એ કપાઈ જવાનું, લગભગ કલાકની અંદર તો કપાઈ જશે. ઓથોરિટીની જોડે એવી કોઈ સિસ્ટમ નથી કે જે 108ની જેમ આપણે 108 દાવો કરે છે કે ભાઈ અમે 15 મિનિટમાં પહોંચી જઈએ. તો આ તો કઈ એની માટે એવી કોઈ ઓથોરિટી જોડે સગવડતા નથી કે ત્યાંથી આવે ને વૃક્ષ બચાવે ને આવું બધું. બીજું, અને કેટલીક કોર્ટે તો કહ્યું છે કે વૃક્ષ કાપવું એટલે માણસની હત્યા બરાબર છે.
મદ્રાસ હાઈકોર્ટે એક સરસ પોતાના એક્સપ્રેશન આપેલા છે કે વૃક્ષ કાપવો એ માનવ વધ જેવું છે. પછી હમણાં જ 2-3 દિવસ પહેલા જ હું જયારે પેપર વાંચતો હતો તો એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું એક્સપ્રેશન આપ્યું છે કે જેટલા પૂર આવે છે એના સૌથી વધારે અગત્યના વૃક્ષો છે, કારણ કે આપણે વૃક્ષો કાપી નાખ્યા. હવે જે પાણી જે પર્કોલેટ થતું હતું, રોકાતું હતું, એને બેખડોને જે દબાઈ રાખતા હતા એ હવે સિસ્ટમ આખી નીકળી ગઈ. એટલા માટે ફ્લડ ને બધું જમીનને જે પકડી રાખતા હતા એ વૃક્ષો, એના મૂળિયાઓ. જી. તો આ બધા ઘણા બધા કારણો છે અને આપણે પોતે સમાજ પોતે સેન્સિટિવ છે એવું નથી. હું ઘણીવાર ફેસબુક ઉપર કાં તો સોશિયલ મીડિયામાં જોઉં છું, ઘણા લોકો વૃક્ષ કોઈ કાપતું હોય તો સીધી એની ફોટો પાડીને પોસ્ટ મૂકશે, પોતાની ચિંતા દૂર થઈ જશે, પણ વૃક્ષ બચાવવા માટે કોઈ એક્શન નહીં લે. તો અત્યારે રાઈટ ટાઈમ છે એક્શન લેવાનો છે. તમે જાણો છો તમારામાં સંવેદનશીલતા હોય છે પણ આપણે એનું એક્ટ નથી કરતા. આ છે ને દિલીપભાઈ, પેલો પ્લાસ્ટિકની બેગ જેવું છે. આપણે બધા જ પ્લાસ્ટિકની બેગની વાત કરીએ છીએ કે સિંગલ હેન્ડ પ્લાસ્ટિક બેગ ના વાપરવી જોઈએ, પણ આખરે જયારે આપણે કંઈ પણ લાવીએ છીએ તો પ્લાસ્ટિકની બેગમાં જ લઈએ છીએ. તો આ વસ્તુ એવી છે. તો આમાં ખરેખર જે અત્યારે થઈ રહ્યું છે એને અટકાવવા માટે તમે જે ઝુંબેશ ચાલુ કરી છે, તો આમાં કઈ કઈ જગ્યાએ તમે રજૂઆતો કરી છે? સરકારમાં કરી છે, વન વિભાગમાં કરી છે, અથવા તો અલગ અલગ એજન્સીઓ જે આના માટે કામ કરી છે, એ જે કોર્ટ છે, તો આમાં કઈ જગ્યા સુધી રજૂઆતો કરી છે અને એનું પરિણામ શું આવ્યું છે? આમાં એવું છે કે અમે લોકોએ આવેદન પત્ર આપેલું, ફોરેસ્ટ મિનિસ્ટરને આપેલું અને એકવાર અમે CM ને પણ મળેલા, પણ મને એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું. એટલા માટે પછી અમે અત્યારે એક જે આ નોટિફિકેશન છે 2015નું, એને રદ કરવાની એક અમે ઝુંબેશ ઉપાડી છે. અમે અત્યારે સિગ્નેચર કેમ્પેન કરીએ છીએ, ઓનલાઈન સિગ્નેચર પણ કરાવીએ છીએ, ફિઝિકલ પણ સિગ્નેચર, અને લોકોને જાગૃત કરીએ છીએ. કારણ કે આ મુદ્દો એવો છે કે સરકારની જોડે એકદમ તમે ફાઇટ કરવા જશો તો પછી તમે ક્યાંક નક્સલાઇટ કાં તો પાકિસ્તાની કહેવાશો. એના કરતાં અમે બહુ લોકોને સમજાવીએ છીએ અને એની સાથે જઈએ છીએ કે ભાઈ તમે આની અંદર આ મુહિમમાં આવો. પણ અત્યારે શું છે દિલીપભાઈ કે કદાચ અત્યારે વિધાનસભાનું સત્ર ચાલે છે, અમે આ સોમવારે જ મિનિસ્ટરનો ટાઈમ લેવાના હતા, તો હવે પછી લઈશું. એટલી વારમાં અમને થોડો ટાઈમ મળ્યો છે તો વધારે લોકોની જોડે વધારે આનું કેમ્પેન જોડીશું. તો લોકોને આ કેમ્પેનમાં જોડવા માટે, લોકોને તમારી સાથે જોડવા માટે શું શું અત્યારે કરી રહ્યા છો? અમે લોકો અત્યારે સોશિયલ મીડિયાથી એટલે સોશિયલ મીડિયા થ્રુ જઈએ છીએ, પછી ઘણીવાર વાત પણ કરીએ છીએ અને સારો એવો રિસ્પોન્સ છે. લોકોને છે ને જાગૃત કરવાની જરૂર છે અને એની ઇમ્પેક્ટ લાવવાની જરૂર છે. હવે અમે લોકો એક લેટર જે આપને પણ મેં મોકલી આપેલો કે જો વૃક્ષો નહીં હોય, એ લેટર પણ આપણે સાથે સાથે જોતા જઈએ. હાજી. તો આ વિષય પર જો તમારે સંપૂર્ણ વિડીયો જોવો હોય તો અમારી જે ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ, એના પર તમને આની બધી જ વિગતો જોવા મળશે. આ અમારી બીજી ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ, તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરશો એવી વિનંતી છે. બસ અત્યારે આટલું જ, મળીએ પછી.